आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। प्रार्थना करिए। સર્વસંમત અમારા અગ્રવાન અને પ્રેમાળ ઈશ્વર પિતા, પ્રભુ મેં તમારા ચરણી પાસે આવીએ છીએ. તમારા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા પ્રભુ તમારા વચન પર અભ્યાસ કરવા માટે પ્રભુ તમારી કૃપા, દરવણી અને સહાય તમે પૂરી પાડો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ મેં સર્વ તમારા હાથોમાં સોંપાય છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. નિર્ગમનનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય અને તેની 10મી કલમથી કે 20મી કલમ સુધી. નિર્ગમનનું પુસ્તક 18મો અધ્યાય 10મી કલમથી કે 20મી કલમ સુધી. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને ઈથરોએ કહ્યું કે યહોવાની સ્તુતિ થાવ, કેમ કે તેમણે મિસ્રીઓના હાથમાંથી તથા ફારૂનના હાથમાંથી તમને છોડાવ્યા છે, અને તેમણે મિસ્રીઓના હાથ નીચેથી લોકોનો છુટકારો કર્યો છે. હવે હું જાણું છું કે યહોવા સર્વદેવ કરતાં મોટો છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં તે જીત્યા. અને મૂસાના સસરા ઈથરોએ ઈશ્વરને માટે દહનયાપન તથા યજ્ઞો કર્યા. અને હારૂન તથા ઇઝરાયેલના સર્વ વડીલો ઈશ્વરની હજુરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા. અને તેને બીજે દિવસે મૂસા લોકોનો ન્યાય કરવા બેઠો.
અને લોકો સવારથી તે સાંજ સુધી મૂસાની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ લોકોને જે બધું કર્યું તે મૂસાના સસરાએ જોયું. ત્યારે તેણે કહ્યું, તું લોકોને આ શું કરે છે? તું પોતે એકલો બેસે છે ને સર્વ લોકો સવારથી તે સાંજ સુધી તારી આગળ ઊભા રહે છે, એનું કારણ શું? અને મૂસાએ તેના સસરાને કહ્યું કે લોકો ઈશ્વરની સલાહ લેવાને મારી પાસે આવે છે, અને તેઓએ કોઈ તકરાર હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે, અને હું વાદી પ્રતિવાદીનો ઇન્સાફ કરું છું ને તેમને ઈશ્વરના વિધિ તથા નિયમો જણાવું છું. અને મૂસાના સસરાને તેને કહ્યું કે આ તું ઠીક કરતો નથી. તું નિશ્ચય આવી રહેશે, તું તથા તારી સાથે આ લોકો પણ, કેમ કે આ કામનો બોજ તારાથી ઉપાડાય એમ નથી. તું એકલો એમ કરી શકે નહીં. હવે મારું કહેવું સાંભળ, હું તને સલાહ આપીશ ને ઈશ્વર તારી સાથે હો. તારે લોકોને ઈશ્વરને ઠેકાણે થવું ને તેમના મુકદ્દમા તારે ઈશ્વરની પાસે લઈ જવા, અને તારે તેઓની વિધિઓ તથા નિયમો શીખવવા, તથા જે માર્ગે તેઓએ ચાલવું જોઈએ ને જે કામ તેઓ કરવું જોઈએ તે તેઓને બતાવવું. આ પ્રભુનું વચન છે. નિર્ગમનના પુસ્તકના 18મા અધ્યાયની અંદર આજે આપણે જોવા માંગીએ છીએ ઈથ્રોના વિશે. આજે આપણે જોવા માંગીએ છીએ. ઈથ્રો એ મૂસાના ની દીકરી સાથે મૂસાએ લગ્ન કર્યા હતા, અને ઈથ્રો એ મૂસાના સસરો હતા. અને એક કુટુંબ તરીકે તેને જોઈએ છે કે તે મૂસાની પત્ની અને 2 બાળકોને લઈને અરણ્યમાં ઈથ્રો કહે છે કે મૂસાને મળવાને માટે જાય છે, ને પોતાના દીકરી પોતાના 2 બાળકોને મૂસાની પાસે લઈને જાય છે. અહીંયા અધ્યાયની અંદર આજે આપણે જે જોઈએ છીએ કે મૂસાના લગ્ન એ ઈથ્રોની દીકરી સાથે થયા હતા. અને લગ્નની અંદર કુટુંબિક કેર આપણે જોઈએ છીએ, કુટુંબ સાથેના સંબંધોને જોઈએ છીએ કે મૂસા અરણ્યની અંદર પોતે જવાબદારી ને કામ ને પ્રાર્થના અને લોકોનો ન્યાયમાં વ્યસ્ત આપણને જોવા મળે છે. લોકોને આજ્ઞા શીખવામાં એ વ્યસ્ત જોવા મળે છે. પરંતુ ઈથ્રો કે જે એનો સસરો છે તે તેના ઘેરે એના બાળકોની કેર કરે છે. આ અધ્યાયની અંદર આપણને જોવા મળે છે કે જ્યારે ઈથ્રો મૂસાની પાસે આવે છે અને મૂસા 1-18 અધ્યાય 1-10 કલમની અંદર એક કુટુંબિક રીતે તેઓ ભેગા મળે છે, આવકાર અને સન્માન કરે છે. અને તેઓ મૂસા એ ઈશ્વરે ના કાર્ય વિશે, ઈશ્વરે એમને છોડાવ્યા, ઈશ્વર કઈ રીતે ફારૂનના હાથમાંથી એમને બચાવીને બહાર કાઢી લાવ્યા, ઈશ્વરના કામ વિશે, ઈશ્વરના કાર્ય વિશે, ઈશ્વરના પરાક્રમ વિશે મૂસા એ ઈથ્રોને જણાવે છે. અને એ ઈશ્વરના વિશે તે ઈથ્રોને જણાવે છે. અને આ એક કુટુંબની અંદર જે વાત છે એ વાત આપણને જોવા મળે છે. અને માટે આજે આપણે પેરેન્ટ ડે ઉજવીએ છીએ. જ્યારે કુટુંબની આપણે મહત્ત્વ આપીએ છીએ ત્યારે આ બાબત બહુ જરૂરી છે. ઈથ્રો એક સસરા તરીકેનું સ્થાન, એની દીકરીનું સ્થાન, જમાઈની સાથેનો વ્યવહાર, એ આ કુટુંબિક પેરેન્ટ્સ ડે તરીકે જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ કુટુંબ વિશે આપણે જોઈએ છીએ કે પોતે વડીલ છે, અને એક વડીલ તરીકે મૂસા એ પોતાના સસરા ઈથ્રોને ઈશ્વરે કરેલા કાર્યની સલાહ તેમને આપવામાં આવે છે. અને માટે પહેલી બાબત એ આવે છે કે મૂસાના જીવન દ્વારા, મૂસાના કાર્ય દ્વારા મૂસાએ ઈશ્વર વિશે જણાવતા, ઈશ્વરની બાબતો કહેતા,
એ ઈથરો એ પ્રભુનો આભાર માને, હર્ષ માને છે. અને માટે એ પ્રથમ બાબત એ આવે છે કે ઈશ્વર એ બધા લોકોનો છે. ઈથરો એ તો મિધાની હતો, એ ઇઝરાયેલી નહોતો, પરંતુ મૂસાએ મિધાની સ્ત્રી સાથે લગ્ન કર્યા. અને અહીંયા આપણે જોઈએ છે કે એ બતાવે છે કે ઈશ્વર આ પૃથ્વી પરના દરેક વ્યક્તિને, દરેક કુટુંબ ઉપર પ્રેમ કરે છે. ઈશ્વર એ બધા જ લોકોનો છે. એ બાબત આપણને જોવા મળે છે. મિધાની ઈથરો વિશે આપણે જોઈએ છીએ કે જે ઈશ્વર એ બધા લોકોનો છે, એ બાબત આપણને અહીંયા જોવા મળે છે. બીજું, મૂસાના દ્વારા એ પ્રભુને જીવન સોંપે છે. પ્રભુની આગળ એ પ્રભુનો ધન્યવાદ આપે છે. મૂસાની વાત સાંભળીને, પ્રભુના કાર્યોને સાંભળીને, પ્રભુનો અજાયબ ચમત્કાર અને પરાક્રમ અને એ બાબતોને સાંભળીને કે મિસ્રમાં કઈ રીતે ઇઝરાયેલ પ્રજાને છોડાવવામાં આવ્યા, ઇઝરાયેલ પ્રજાનો બચાવ કરીને ઈશ્વરે કઈ રીતે એમને બહાર કાઢી લાવે છે, એ બાબતો સાંભળીને એ કહે છે કે તે પ્રભુને નામને મહિમા આપે છે. અને આ અરણ્યની છાવણીમાં પર્વત આગળ આવે છે અને ત્યાં મૂસાના સસરા ઈથરોને કહે છે કે મૂસા બધું જણાવે છે કે ઈશ્વરે તેમને ઇઝરાયેલના લોકોને કઈ રીતે બચાવ્યા, છોડાવ્યા અને તેમને માર્ગમાં દોર્યા. યહોવાએ તેઓનો બચાવ કર્યો અને એ બધું તેમને કહી સંભળાવ્યું. અને ઇઝરાયેલે મિસ્રના હાથમાંથી છોડાવીને બધો ઉપકાર તેમના કર્યો. અને માટે કહે છે કે તે આનંદ પામ્યો કે જે ઈશ્વર વિશેની, ઈશ્વરના કાર્ય વિશે, ઈશ્વરના પરાક્રમ વિશે મૂસાએ જણાવ્યું. અને કહે છે કે મૂસાએ પોતાના સસરાને જણાવ્યું અને સસરો ઈથરો હરખાય છે, આનંદ કરે છે. અને બાબત છે કે આપણે આપણા કુટુંબને ઈશ્વર વિશે જણાવીએ. ઈશ્વરે આપણા જીવનમાં કઈ રીતે કામ કર્યું છે, ઈશ્વર આપણને કઈ રીતે બચાવ કરે છે, એની સાક્ષી એ આપવી જરૂરી છે. અને ત્યારે કુટુંબ દ્વારા વ્યક્તિ ઈશ્વરની ઓળખ પામે છે. કઈ રીતે આપણે પ્રભુની પાસે આવ્યા, કઈ રીતે આપણું જીવન પ્રભુના હાથમાં સોંપ્યું અને એ જીવન દ્વારા કયા કયા અદ્ભુત ચમત્કારો થયા છે, એ બાબતો ઈશ્વર વિશે, ઈશ્વરના કરેલા કાર્ય વિશે, ઈશ્વરના કરેલા ઉપકારો વિશે આપણે લોકોને જણાવો. ઈશ્વરના ગુણગાન, ઈશ્વરના વિશે લોકોને કહેવાની જરૂર છે. અને માટે અહીંયા મૂસા એ પોતાના સસરા ઈથરો મિધાની હતો, તેને એ બાબત કહીને ઈશ્વરની ઓળખ આપે છે. બાઇબલ કહે છે કે પતિ દ્વારા પત્ની તારણ પામશે, પત્ની દ્વારા પતિ તારણ પામશે નવા કરારની અંદર. અને કહે છે કે તારણ પામવાને માટે આપણે કહે છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લોકોને કહેવું પડશે, પ્રભુના વિશે લોકોને કહીએ. આજે લોકો એ પોતાની બાબતો જણાવે છે, પોતાની જ્ઞાન, આવડત, હોદ્દો, સ્થાન અને એ બધી બાબતો જણાવે છે, પોતાના વિશે કહે છે, પણ ઈશ્વર વિશે લોકો બોલતા નથી. હિજકિયા રાજાએ કહે છે કે બાબેલના રાજાને બધું જ બતાવ્યું મહેલની અંદર. અને ત્યારે ઈશ્વરે એને કહ્યું કે તે જે બતાવ્યું છે બધું જ તારી પાસેથી લઈ લેવામાં આવશે અને તારા છોકરા પણ આ બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવશે. કારણ કે જે ઇઝરાયેલના હિજકિયા રાજાના કહે છે કે રાજાએ પોતાની પાસે જે ધન સંપત્તિ હતી એ બધું બતાવ્યું અને માટે એની પાસેથી લઈ લેવામાં આવ્યું. અહીંયા કહે છે કે પોતાની પાસે શું છે, પોતાની પાસે ધન, દોલત, જ્ઞાન, હોદ્દો એ મહત્વ નથી, પણ આપણે ઈશ્વર વિશે લોકોને જણાવીએ એ ખૂબ જરૂરી છે. અને માટે મૂસાનો આધાર એ ઈશ્વર છે. કઈ રીતે ઈશ્વરે તેમને આઝાદ કર્યા, કઈ રીતે એમનો અદ્ભુત બચાવ થયો અને ઈશ્વરના કારણે આ બધું શક્ય બન્યું છે, એ બાબત સાક્ષી આપે છે. અને માટે પ્રથમ બાબત છે કે એણે ઈશ્વર એ
સર્વ લોકોનો છે એ આ અધ્યાયમાં જોવા મળે છે. ઈશ્વર એ નેશન છે, દરેકનો છે. અને ઈશ્વર કહે છે કે આ ઈથરોની સલાહ એ માન્ય રાખે છે. ઈથરો એ આવીને લોકો અને મૂસાને જુએ છે, ઇઝરાયેલી પ્રજાને ઊભા રહેલા જુએ છે, મૂસાના કાર્યની પદ્ધતિ જુએ છે. લોકો ઊભા રહ્યા છે, થાકી ગયેલા છે અને લોકો ઊભા રહ્યા છે, એ બાબતો જોઈ છે. અને મૂસાને ઈથરો જણાવે છે કે તું આ જે કરે છે એ ઠીક કરતો નથી, આમાં તારું આવી બનશે. પરંતુ હું કહે છે કે ઈથરો એને કહે છે કે સલાહ આપે છે. અને ત્યારે મૂસા એ બાબત ઈશ્વરની પાસે લઈ જાય છે. એક કહે છે કે કુટુંબ તરીકે એક વડીલની સલાહને એ કહે છે કે બાબતને મહત્ત્વ આપવામાં આવે છે. અને ત્યાં ઈથરો એ કહે છે કે તું દરેકને નિમણૂક કરવામાં આવે, સારા સારા માણસોની ટોળીઓ બનાવવામાં આવે, દરેકને જવાબદારી સોંપવામાં આવે અને કામ વેચવામાં આવે. અને એ રીતે ઈથરોની સલાહને પ્રભુ માન્ય કરે છે. અને માટે કહે છે કે તું બધું જ કરે છે, સારું કરે છે, લોકોને વચન શીખવે, આ કરે, પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તું મારી સલાહ માન. હવે તું માણસોમાંથી હોશિયાર અને સર્વ માણસો ઈશ્વરનો ડર રાખનારાને સત્ય પુરુષોને કહે છે કે શોધી કાઢ અને તેમને હજારમાં ઉપરીઓ ઠરાવ અને 10 ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ. અને દરેકની નિમણૂક કરીને દરેકને હોદ્દા અને દરેકને સ્થાન આપવામાં આવે, કામ અને જવાબદારી વેચવામાં આવે. અને આ છે મંડળી અને સમાજનું કામ ને કુટુંબનું કામ, કે આપણે એક જ વ્યક્તિ કર્યા કરે ને બાકી બધા બેસી રહે એ જરૂર નથી, પણ કામને વેચવામાં આવે અને સુવાર્તા એ લોકોને આપવામાં આવે, લોકોને વેચવામાં આવે. એ લીડરો નવા તૈયાર કરવામાં આવે, આગેવાની નવી તૈયાર કરવામાં આવે. અને એ રીતે આપણે આપણા કુટુંબને, આપણી મંડળીને, આપણા સમાજને એક લીડરશિપ માટે તૈયાર કરીએ. કામ અને જવાબદારી વહેંચવામાં આવે એ જરૂરી છે. એ નિયમો જરૂરી છે. એ કોન્સ્ટિટ્યુશન, એ બંધારણ, એ પ્રભુનું વચન, એ આજ્ઞાઓ એ પ્રથમ મહત્ત્વ છે. પણ એ પ્રભુના વચનની સાથે એ સેવા અને કામની જવાબદારી દરેકને વહેંચવામાં આવે. દરેક પોતે પોતાનું કામ કરે, દરેકને એ કામ સરળ રીતે પતે, દરેકને કહે છે કે ન્યાય પ્રાપ્ત થાય. અને માટે અહીંયા જે બીજી બાબત છે કે ઈથરોની સલાહ પ્રમાણે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એક વિચાર એ માણસના જીવનને બદલી નાખે છે. એક પ્રભુનું વચન સાંભળીને લોકોના જીવનમાં બદલાણ આવે છે. અને માટે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મન પરિવર્તન થાય છે, હૃદય પરિવર્તન થાય છે, જીવન બદલાય છે. અને માટે અમે ઈશ્વરની પાસે આવ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. કારણ પ્રભુનું વચન એ તું વાંચ, એ તું શીખવ, એ વિધિઓ તેઓને શીખવ, એ નિયમો તું પાળ અને તેઓને જે ચાલવું છે તે ચલાવ. પરંતુ તારે જે કામ અને જવાબદારીને નવી લીડરશિપને માટે લોકોને એ કામની સોંપણી કરવામાં આવે, ત્યારે જ કહે છે કે સમાજ અને કુટુંબની અંદર નવી લીડરશિપ તૈયાર થશે, નવા આગેવાનો તૈયાર થશે, નવી જવાબદારીઓ તૈયાર થશે. અને એ સારા પ્રમાણિક નિષ્ઠાવાન વ્યક્તિઓ તું શોધી કાઢ અને તેમને 50 પર 10 પર એમને એક આગેવાન તરીકે નિમણૂક કર. અને એ રીતે એ કામની વહેંચણી કરવામાં આવે. ઈથરોની સલાહને પ્રભુએ માન્ય રાખી. એક મિધાની હતો અને એની સલાહ કહે છે કે એ પરદેશી હતો, ઇઝરાયલી નહોતો, છતાં પણ ઈશ્વર એના વાતને માન્ય રાખે છે. અને મૂસાની વાત મૂસાને કહેવામાં આવે છે, એ જે કહે છે તે તું પ્રમાણે કર. અને કરવામાં આવે છે એક નવી વ્યવસ્થા, એક લોકોને કામની વહેંચણી, લોકોને નવી લીડરશિપ તૈયાર કરીને કામની સોંપણી કરવામાં આવે છે. માટે ઈથરોના જીવન દ્વારા આપણે જોઈએ છીએ કે તેણે ઈશ્વરને જીવન સોંપ્યું, તેણે ઈશ્વરની આરાધના કરી, એણે ઈશ્વરને બલિદાન આપ્યું અને એની એક ઓળખ ઈશ્વરની પામ્યો. વાલો, આજે આપણે પોતાના વિશે, પોતાના જ્ઞાન વિશે, પોતાના
પાસે મિલકત છે એના વિશે, આપણી પાસે આ જે છે એ વસ્તુઓ વિશે લોકોને કહીએ છીએ, પરંતુ આ બાબત જણાવે છે કે મૂસાએ એ ફક્ત ઈશ્વર વિશે એ પોતાના સસરા ઈથરોને જણાવ્યું, અને ઈથરોએ પોતાનું જીવન પ્રભુને સોંપણી કરી. એણે ઈશ્વરની હરખાયો, ઈશ્વરની સ્તુતિ કરી, ઈશ્વરના નામને મહિમા આપ્યો, ઈશ્વરની ઉપકાર સ્તુતિ કરી અને પ્રભુને જીવન સમર્પિત કર્યું. અને જીવન સોંપ્યા પછી એક નવી વ્યવસ્થા, એક નવો વિચાર ઈથરોએ એ ઇઝરાયેલ પ્રજાને આપ્યો. એક વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થાની એક નવી શરૂઆત થઈ કે લોકોને, દરેકને ન્યાય મળે, દરેક જે બાબતો છે ઈશ્વરની પાસે લઈ જવામાં આવે, પ્રાર્થના સાથે લઈ જવામાં આવે, એનો ઉકેલ મળે, એનો જવાબ મળે, દરેકને એ બાબતની શાંતિ મળે. માટે એ ખૂબ જરૂરી છે. અને અહીંયા આપણે જે જોઈએ છીએ તો ત્રણ બાબત ઈશ્વર બધાને માટે છે, એ બાબત આપણે શીખીએ. બીજું કે ઈશ્વર અને ના વિશે આપણે લોકોને કહીએ અને ઈશ્વરની આરાધના કરનાર લોકો બને. ઈશ્વરની વ્યવસ્થામાં લોકો રહીને જીવન જીવે એ ખૂબ જરૂરી છે. માટે અહીંયા કહે છે કે તું બધું જ શીખવ, બધું જ સારું કરે છે, પરંતુ એક સામાજિક ન્યાયિક વ્યવસ્થાને એક નવું નિર્માણ એણે કરી બતાવ્યું. એનો એક વિચાર એણે પોતાના જમાઈને મૂસાને કહેવામાં આવે છે ઈથરો દ્વારા, એક નવી વ્યવસ્થા કરવામાં આવે અને જેથી કરીને એ વ્યવસ્થા પ્રમાણે કાર્ય કરવામાં આવે. અને મૂસાએ સસરાનું કહેવું સાંભળીને તેણે જે કહ્યું હતું બધું તેણે કર્યું. અને મૂસા અને સમગ્ર ઇઝરાયેલ પ્રજાએ હોશિયાર માણસ ચૂંટી કાઢીને તેઓના ઉપર લોકોને અધિકારી ઠરાય. એટલે 1000 ઉપર ઉપરીઓ, 100ના ઉપરીઓ, 50ના ઉપરીઓ, 10ના ઉપરીઓ, અને સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરતા અને સગ્ર મુકદ્દમા તેઓ મૂસાની પાસે લાવતા અને પ્રત્યેક નજીવી તકરાર પોતે ચૂકવતા. અને મૂસાએ તેના સસરાને વિદાય કર્યો અને તે પોતાના દેશ પાછો ગયો. વાલાઓ, એક નાની સંગત, એક મુલાકાત, એક દિવસની વાત, એ આખી વ્યવસ્થા, એક નવો વિચાર, એક સામાજિક બદલાણ આપણે ઈથરો દ્વારા આપણે જોઈએ છીએ. એક નવી વ્યવસ્થા ત્યાં બી, એક સામાજિક વ્યવસ્થા નવી પ્રાપ્ત થઈ, ન્યાયની વ્યવસ્થા પ્રાપ્ત થઈ. અને એ જ્યારે એક કુટુંબ પ્રાર્થના સાથે ભેગું થાય છે, પ્રાર્થના સાથે એ સાક્ષીઓ આપવામાં આવે, પ્રાર્થના સાથે એક વિચારોને આપલે કરવામાં આવે, તો જીવન એ બદલી શકે છે, પ્રભુનું વચન એ બદલી શકે છે. અને માટે આપણે એ જીવનને મહત્ત્વ આપીએ. બિરલા ગ્રુપ વિશે કહેવામાં આવે છે કે જ્યારે તેઓ એક કુટુંબ તરીકે ભેગા થાય તો જમતા પહેલાં તેઓ પ્રાર્થના કરે અને પછી તેઓ જમવા બેસે ત્યારે બધા જ પોતાના મોબાઈલો મૂકી દે અને ત્યાર પછી તેઓ જમે ત્યાં સુધી વ્યક્તિગત અને કૌટુંબિક વાતોની ચર્ચા કરે અને પછી મોબાઈલ લોકોને બાજુ પર મૂકીને તેઓ એક પુસ્તકનું વાંચન કરે અને પછી એ બધા જ કુટુંબના લોકો સૂઈ જાય. આદિત્ય બિરલા કંપની કે જ્યાં જુદી જુદી બિરલા કંપનીઓ આપણે જોઈએ છે, એનો કુટુંબ રોજ એક પુસ્તક વાંચવાનું, વિચારોની આપલે કરવાની, કુટુંબના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું, એ રીતે જીવન એ લોકો જીવતા હોય છે ખાનદાની. અને એ લોકો એ સાંજનો સમય એ સાથે સંગતમાં ગાળે છે. અને આ કુટુંબિક સંગત એ આપણે રોજનું બાઇબલ વાંચન, પ્રાર્થના, વિચારોને આપલે, એકબીજાના પ્રશ્નો અને મુશ્કેલીઓ વિશે લોકોને જણાવવામાં આવે, નિહાળવામાં આવે અને એનું નિરાકરણ થાય એ ખૂબ જરૂરી છે. અને માટે આજે આપણે જોઈ રહ્યા છીએ પેરેન્ટ ડે ઉજવીએ છીએ ત્યારે કુટુંબની અંદર પ્રભુને મહિમા મળે એ વિશેને આપણે ચર્ચા કરવી જોઈએ કે આજના દિવસમાં મારી સાથે પ્રભુએ કઈ રીતે વાતચીત કરી, પ્રભુએ આજે મને મારા જીવનમાં કયો ચમત્કાર આવ્યો, આજે પ્રભુએ મને કયો વિચાર આપ્યો. અહીંયા કહે છે કે મૂસાની વાત સાંભળીને ઈથરોએ પ્રભુની આરાધના કરી, પ્રભુમાં આનંદ કર્યો, હરખાયો, અદ્ભુત ઈશ્વરની ઓળખ પામ્યો અને પ્રથમ બાબત એ શીખ્યો કે જીવનમાં ઈશ્વરને તેણે જીવન સમર્પિત કર્યું. અને માટે ઈથરોના વિશે આપણે જે જોઈએ છીએ
એ અદ્ભુત ચમત્કાર આપણે જોઈએ છીએ. પ્રભુના નામને આપણે મહિમા આપીએ. બાઇબલ સ્ટડીની અંદર આપણે જે જોઈએ છીએ કે કઈ રીતે આપણે કુટુંબનાને પ્રભુની પાસે લાવી શકીએ છીએ. મૂસાએ મિસ્રમાંથી કઈ રીતે અદ્ભુત બચાવ થયો એ વિશે ઓળખ આપી. આ અધ્યાયની અંદર નેશન એ વિધાની હતો ઈથરો, અને મૂસા ઇઝરાયેલી હતો, યહૂદી હતો, અને એ બંને સમાજની અંદર એક કુટુંબ તરીકે જીવન જીવે છે. એસ્તર રાણી વિશે આપણે જાણીએ છીએ, અને નાઓમી વિશે જાણીએ છીએ કે જેને કહે છે કે તેઓ પોતાના દેશમાં આવ્યા અને તેઓ એક થઈને રહ્યા. તારો દેવ એ મારો દેવ છે એમ કરીને તેણે આ સ્વીકાર કરે છે. એ મૂસાના સસરાએ ઇઝરાયલના ઈશ્વરનો આભાર માન્યો, પ્રભુના નામને ધન્યવાદ આપ્યું, અને માટે પ્રભુની સ્તુતિ કરી. આજે આપણે પ્રભુના નામને કુટુંબ દ્વારા સાક્ષી, પ્રભુનું પરાક્રમ, પ્રભુનું કાર્ય, પ્રભુએ આપણા માટે કરેલા ઈશ્વર વિશેની ઓળખ લોકોને પ્રાપ્ત થાય એ માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી છે? ખાલી સુવાર્તા ટ્રાક્સ આપીને? પરંતુ અહીંયા મૂસાએ પોતાના શબ્દો દ્વારા, પ્રભુએ વ્યક્તિગત અનુભવ એમના જીવનમાં કરેલો, મૂસાના જીવનમાં આખી પ્રજાને કઈ રીતે આગેવાની કરીને દોરી લાવ્યો, પ્રભુએ કઈ રીતે કામ કર્યું, એ તમામ બાબતો પોતાના સસરાને જણાવે છે. અને ત્યાં આપણે એનો અદ્ભુત પ્રભુએ બચાવ કર્યો છે એ બાબત સાંભળીને અહીંયા ઈથરો હરખાય છે, આનંદ કરે છે, અને પ્રભુની પાસે આવે છે. એની સલાહ એ આખી ન્યાયની વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. એક વ્યક્તિ જ્યારે પ્રભુને જીવન સોંપે છે ત્યારે કૌટુંબિક જીવનમાં, સમાજમાં, મંડળીમાં બદલાણ આવે છે. એક વિચાર એ આપણા જીવનોને બદલી નાખે છે, અને પ્રભુ આપણી સાથે છે. પ્રભુ આપણને સહાય કરે. ઈશ્વર બધા લોકોને માટે છે. મૂસાને આધારે આપણે જોઈએ છીએ કે પ્રભુ કહે છે કે આ રીતે પ્રભુ તેમનો બચાવ કરે છે, પ્રભુનો આભાર માને છે, અને મૂસાએ પોતાના સસરાની સલાહ માની. કૌટુંબિક રીતે આપણે એકબીજાની સલાહ માનીએ, એકબીજાના વિચારોને આપણે કરીએ, એકબીજાને કહે છે કે એકબીજાને જીવનમાં પ્રભુને મહિમા આપીએ, અને પ્રભુની આરાધના તેણે કરી. સર્વ ઇઝરાયલની સાથે તેણે ઈશ્વરને આરાધના કરી, પ્રભુની સ્તુતિ કરી. 3 બાબત ઈશ્વર બધા લોકોનો છે. ઈશ્વર દ્વારા એક સલાહ, વ્યક્તિ જ્યારે પ્રભુને ઓળખે અને પ્રભુની પાસે આવે એની સલાહ, ઈથરોની સલાહ એ પ્રભુએ માન્ય રાખી, ઇઝરાયલ પ્રજાએ માન્ય રાખી, મૂસાએ માન્ય રાખી, અને બદલાણ ત્યાં આવ્યું. અને આ મૂસાના સસરો ઈથરો એ જીવન પરિવર્તન થયું, એનું બદલાણ આવ્યું, કારણ કે તેણે સાંભળ્યું, એણે સલાહ આપી, એણે જોયું, અને એણે બદલાણ લાવ્યો. कुछ ऐसा करके दिखाओ કે દુનિયા તુમે યાદ રાખે. આજે આ સોગન વારંવાર ઘણી સ્ટોરીમાં આપણે સાંભળીએ છીએ. એક બાબત એ કરી ઈથરોએ, સામાજિક ન્યાયિક વ્યવસ્થાનો એક નવો વિચાર એ ઇઝરાયલ પ્રજાને આપ્યો. એક નવી વ્યવસ્થા સમાજની અંદર લાવ્યા. મૂસાને દ્વારા, ઈશ્વરના વચન દ્વારા બધું જ બરાબર હતું, પરંતુ ત્યાં એક નવી વ્યવસ્થાની ઊભી થયું, કારણ કે ત્યાં મુશ્કેલી હતી. મૂસાને કહ્યું, તારું પણ આવી બનશે ને લોકોનું પણ આવી બનશે. લોકો થાકી જશે ને તું પણ થાકી જશે. પણ આ બધી થાક, દુઃખ, તકલીફો દૂર થાય એની માટે એણે એક વિચાર ત્યાં આપ્યો, અને તેના દ્વારા પરિવર્તન આવ્યું સમાજમાં, કુટુંબમાં. ઇઝરાયેલી સમાજની અંદર ન્યાયિક વ્યવસ્થા નવી ઊભી કરવામાં આવી. ઈશ્વરે એ વિચારને માન્ય રાખ્યો, એ સલાહને માન્ય રાખી, અને પ્રભુ એને જ્યારે આપણે આપણા જીવનો સોંપીએ છીએ, પ્રભુ ચોક્કસ આપણા જીવનોને બદલાણ કરે છે, બચાવે છે. પ્રભુ તેના પર આપણને આશીર્વાદ આપો. આમીન. જીવન અને અગ્રવાન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ
તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ અમે આજે નિર્ગમના પુસ્તકના 18મા અધ્યાયની અંદર મૂસાના સસરા ઈથરો કે જે પરદેશી હતો, પરંતુ ઇઝરાયેલ પ્રજાને એક નવી વ્યવસ્થા આપવામાં પ્રભુ તેણે પ્રથમ તમને જીવન સોંપ્યું. અને પ્રભુ તેણે એક સલાહ અને સૂચન પ્રભુ મૂસાને કહેવામાં આવ્યું, ઇઝરાયેલ પ્રજાને કહેવામાં આવ્યું. ઈશ્વર પ્રભુ તમે તેને માન્ય કર્યું. એક પરિવર્તન, સામાજિક પરિવર્તન, ન્યાય વ્યવસ્થા, નવા વિચાર સાથે નવું બદલાણ આવ્યું. અમારા વ્યક્તિગત જીવન દ્વારા પ્રભુ લોકોના જીવનો બદલાય. અમારા વ્યક્તિગત જીવન દ્વારા સમાજ, કુટુંબ અને મંડળીમાં એક નવો વ્યવસ્થા, નવી જવાબદારી, નવું પરિવર્તન આવે. એ માટે તારણ પામનારા લોકોની જરૂર છે. જે કોઈ માણસ પ્રભુ પર વિશ્વાસ કરશે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામશે. એ માટે પ્રભુ લોકોને જીવનોને બદલવા માટે પ્રભુ તમે જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે જીવન છે. જીવન પ્રભુ તમારી આગળ સોંપતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાય છે. લોકોના જીવનમાં પ્રભુ તમે કાર્ય થાય, વ્યક્તિગત, મંડળી અને સમાજમાં, કુટુંબમાં નવું પરિવર્તન આવે. કૌટુંબિક પ્રેમ, કુટુંબમાં પ્રભુ તમને મહિમા મળે. કુટુંબ દ્વારા પ્રભુ તમારો જે કર થાય અને લોકોને ન્યાય અને સામાજિક વ્યવસ્થા પ્રભુ પ્રાપ્ત થાય અને એમ લોકોને પ્રભુ સુખી આનંદિત જીવન જીવે. તે માટે પ્રભુ તમારા દ્વારા જે અજાબ વ્યવસ્થા મંડળીને આપી છે એ વ્યવસ્થા માટે તમારો આભાર માનીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન.
કરે